અમરેલીના લીલિયા શહેરમાં લોકો વર્ષોથી ગટરના પ્રશ્ને યાતનાઓ ભોગવી રહ્યા છે। શહેરની મુખ્ય નાવલી બજારમાં કાયમી ગટરના દૂષિત પાણી મુખ્ય બજારોમાં વહેતા રહે છે, જેને લઈને વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। શહેરમાં તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી બંધમાં જોડાયા। વેપારી મંડળ દ્વારા અવારનવાર અધિકારી પદાધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ગટરના દૂષિત પાણીના પ્રશ્નો હલ નહીં થાય તો ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લીલિયા બંધ એલાન કરવામાં આવશે। ત્યારે સ્વયંભૂ વેપારીએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી આજે પણ સચોટ બંધમાં જોડાયા છે। આવનારા દિવસોમાં આ ગટરના દૂષિત પાણીના પ્રશ્ન નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે। ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને, એમાં પણ મારો સંપૂર્ણ ટેકો છે। શા માટે? આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનું આ રૂપ। ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી, એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ, મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા, નવા મુખ્યમંત્રી પણ આવ્યા, ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું, આમરણ ઉપવાસ પણ કર્યા, હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે। દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીને આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે। હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતાં તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો છે અને કોઈ રાજકારણની વાત નહીં। અહીંયાથી લઈ અને દિલ્હી સુધી મા પીરસનારી મોસાળે જમણવાર કામ પૂર્ણ સરકાર કરે। હું ધારાસભ્ય હતો ત્યારે 10 કરોડ ને 62 લાખ રૂપિયા મંજૂર કરાવીને તાંત્રિક મંજૂરી લાવેલો છું। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ। હું ગઈકાલનું અધિકારીઓનું વર્ષ પહેલા જે પ્રકારનું ગટરનું કામ થયું છે, હું ચોક્કસ કહું છું કે સંતોષકારક ન થવાને કારણે, સફળ ન થવાને કારણે લીલિયા છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નની સામે ઝઝૂમી હતું। જ્યારે હું વિધાનસભા લડવા માટે અહીંયા આવ્યો ત્યારે પણ આ પ્રશ્ન મારા માટે હતો અને ત્યારે મેં લીલિયાની જનતાને વચન આપ્યું હતું કે 10 કરોડના ખર્ચે આ ગટર યોજનાનું નવીનીકરણ થાય એ પ્રકારના અમારા પ્રયાસો હશે। ને મને કહેતા આનંદ થાય છે, રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરી હતી કે 10 કરોડ રૂપિયાના નવીનીકરણ ગટરના માટેનું ટેન્ડર થઈ ચૂક્યું છે, ટેન્ડર ખુલી ગયું છે, એકાદ મહિનામાં એનો વર્ક ઓર્ડર પણ અપાશે। ગટરની જાળવણી માટે, રોજબરોજની જાળવણી માટે એમાં જોતી મશીનરી અમે વિનંતી કરી હતી જિલ્લા પંચાયતને, માનનીય ડીડીઓ શ્રી અને જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, આજના સાંસદ, બંનેનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો। આજે 45 લાખના ખર્ચે અમને મશીન અહીંયા મળવાનું છે, એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આ જ મહિનામાં એ 30 દિવસની એની જે મર્યાદા છે, 30 દિવસની મર્યાદામાં એ અહીંયા મશીન પણ આપવાનું છે। અને એટલે હું માનું છું કે લીલિયા છે આ પ્રશ્નમાં ઝડપથી બહાર આવે। ગટરના પાણીનો પ્રશ્ન છે, ટેમ્પરરી અમરેલી નગરપાલિકાની ટીમને આ સાફ સફાઈ માટે લગાવી છે। જે મેન હોલ છે એ સફાઈ થઈ ગઈ છે અને આજુબાજુની નગરપાલિકામાંથી જ્યાંથી જરૂર પડે છે ત્યાંથી આજે પણ બાબરાથી અને સાવરકુંડલાથી મશીન